નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6માં આદિમાનવથી સ્થાયી જીવનની સફર વિશે જોઈશું. આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો. આશરે 20 લાખ વર્ષો પહેલાંના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરતા. આ અવસ્થાને શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. જોકે આ બધું ક્યારેય સરળ નહોતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા. આ સમયે કયા ફળ ખાવા કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો. કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા. આદિમાનવો પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા. આદિમાનવના હથિયારો પથ્થરની ટેકનોલોજીથી બનેલા હોવાથી તેને પાષાણ યુગ કહે છે. હથિયારોનો ઉપયોગ વનસ્પતિ કાપવા, પ્રાણીને ચીરીને ચામડી કાઢવા કરતો. આદિમાનવો વૃક્ષોની છાલ અને પ્રાણીઓના ચામડાનો ઉપયોગ શરીર ઢાંકવા કરતા. આપેલ નકશામાં આદિમાનવના વસવાટના સ્થળો બતાવેલ છે, જેમાં બુર્જહોમ, લાગજણ, ભીમબેટકા, ઇનામ ગામ વગેરે મુખ્ય છે. આદિમાનવો નદી કિનારે જ્યાં પથ્થર, લાકડા, પાણી મળી રહે તેવા સ્થળે રહેવાનું પસંદ કરતા. તેઓ ગુફામાં રહેતા જ્યાં તેમને વરસાદ, ઠંડી, ગરમી અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મળતું. મધ્યપ્રદેશમાં ભીમબેટકા આદિમાનવના વસવાટનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. તેની ગુફામાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના 500 ચિત્રો મળી આવ્યા છે, જે પ્રાકૃતિક રંગથી દોરેલા છે. આજથી 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. અગ્નિનો ઉપયોગ તે માંસ શેકીને ખાવા, પ્રકાશ મેળવવા અને જંગલી પશુઓને દૂર ભગાડવા કરતો. અગ્નિની જેમ ચક્રની શોધ પણ આદિમાનવના જીવનમાં મહત્ત્વનું પરિવર્તન લાવનારી બની. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તે પૈડું બનાવતા શીખ્યો. આજથી 12,000 વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક દેશોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ઘાસ ખાનારા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. આદિમાનવને પણ તેનો લાભ મળ્યો. આદિમાનવ ખેતી કરવા લાગ્યો. તેના ભટકતા જીવનનો અંત આવ્યો. સાથે સાથે તે પશુપાલન પણ કરતો થયો. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કૂતરો હતો. કૃષિની શરૂઆત અને પશુપાલનની પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો. કારણ કે કૃષિના સ્થળને છોડીને જઈ શકાતું નથી. પાકને ઉગતા થોડો સમય લાગે છે, પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયાએ સ્થાયી જીવનની શરૂઆત કરી. આદિમાનવ અનાજ સંગ્રહ કરવા માટે માટીના ઘડા, માટલા વગેરે બનાવતા થયો. આદિમાનવ ગાર, માટી અને ઘાસના મકાનોમાં રહેતા થયો. આમ આદિમાનવના ભોજન, રહેઠાણ અને પોશાકમાં મોટા પાયે પરિવર્તન આવ્યું. પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા મહેરગઢ અને ઇનામ ગામમાંથી તેમના ઘર અને ખેતીવાડીની માહિતી મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા.
આ સ્થળેથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે જે તેમના કૃષિકાર્યમાં વપરાતા હશે. મહેરગઢમાં ઘઉં અને જવની ખેતીની શરૂઆત કરી. તેઓ ઘેટા બકરા પાળતા. મહેરગઢના લોકો લંબચોરસ ઘરમાં રહેતા. અહીં અનાજ સંગ્રહના કોઠારો પણ મળી આવ્યા છે. મહેરગઢમાં મળી આવેલ પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા. અહીં આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. એક જગ્યાએ મનુષ્યની સાથે બકરી પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના સૂચવે છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે જેમાં લોકો ગોળ આકારના ઘરમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા.